તારા ઘર આવી ગયો હવે તો ઉઠ બે રે કુ લે ભાઈ હમણાં મળીએ બોલો હજી મળીએ સારું ફોન કરું યાર સારું ફોન કરા ને ચીટી મારી બાપા અરે શું કહી જો લે ભણવા કેવું તારું કે મજબૂત લા મૂકી દો લા પાણી પાવ તને ખાસો મોટો થઈ ગયો ને પાણી પાણી કાળો પડી ગયો હો થોડો ફોન કેટલું બધું હોય કન હા 15 વર્ષે આવ્યો ખાતો નતો ખોટું ખાવાનું તો બધું ખાઈ ખાઈને તો આ ખાયા જેવા થઈ ગયા હા કેવું ભણવાનું કેવું બતાવું કે એકદમ સારું હાલવાન હા ભણજેતા ને વતન એકદમ સારું હાલવાન નોકરી બોકરી નોકરી આવી મળી 50,000 રૂપિયા 50,000 હા સરસ સારું કરી લેડો આપડે એના વાદે નહીં ચાલવાનું ખબર તમે ચેવા લક્ષણીય ખાતા તો પેલા ગોવાય મને કીધું ના પણ સારું કર્યું તું ભણજે ગણી મારું નામ રોશન કરજે તારું નામ રોશન કરજો અને આગળ જજે ભણી ગણીને આગળ જજે ભાઈ તું તારું કરતું તા બરોબર જઈશું ગોવા ગણ ગયા હા તે જતા હેડો એ છોકરાની હવે ખબર કાઢવી તો પડશે ને મારે 15 વર્ષે આયા છોકરા તાર ખબર કાઢવી પડશે ને 50,000 નો તો ફોન આવ્યો આમાં તો આપણને કોઈ ખબર ના પડે Pistol whip, quick clip, get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit. Hey, Bapa, get up. Hey. Bapa. Wow, fuck, you look that. કાળો કોનો છોકરો હોય અરે તમારો છોકરો નેવો રખતા તો તું આયો કિલોમીટર તો પૂરા કોલસન ફેક્ટરી નતો કરે છે માવ થઈ ગયો કાકા બેરી એટલે અહીંયા ભણવા રોજ નું કામકાજ ચાલુ હતું તાર પણ પૈસા તો મે પેલા સંડાના આલ્યા હતા સંડાના પણ કને એસીવા નતો પંખા દેતા પણ તાર લુકડો તો ગયો લુકડો ને પેલો મહેન્દ્ર ની કેલા પડ્યો હા પેલા અસલા છોકરો વાહ આવ્યો તાર એ આયો તો રખડેલો કશું આવડતું નહીં નતું તો એવું આવે એક મજૂરી કર કઈ બાઈક લાવે ને તો કશું લાવે નહીં લાવ્યો 10,000 નો મોબાઈલ લઈને તો રખડો જબરું કર્યો આવડી ચંડી જે આઈ ગયો ને રામાને મોટું દઈને પેન પહેરીને આવ્યો હો જો આમ જુઓ કેટલું ખલ્લું તાર એમાં ચોકન નોકરી આવી આપણ નોકરી આવી ડ્રાઈવર માં હા તાર કંડક્ટર માં આવી મને ભણાય હું કંડક્ટર માં નોકરી આવી બોલો તાર 70,000 પગાર કર્યો હા તાર કંડક્ટર માં તાર પેલા તો સંડા સાફ કરવાના છે એને તો 10,000 પગાર કર્યો એ રખાતો તો એટલા બહુ લોચા લાગે નહીં મને બકરો ચાલ આગળ હા? આ પેપર હેરો ના બદલાઈ ગયું હોય પેપર વાત સાચી પેપર હેરો લઈ ગયો લાગે મને આ તો તું બદલાઈ ગયો એવું લાગે બદલાઈ તો 15 વર્ષે આ એટલે બદલાઈ ના ગયો હોય એ મજૂરી જ કરતો તો નતો બેહી રહેતો હા ને તાન બાઈક લાવે જોઈ ઇન્ડિયન હમત નતો કરતું ને જોય ના ઇન્ડોર હરો નતો કરું ઈ તો નતા બહાર જવા દેતા એટલે હવે બાપા હા આ ગોવાભાઈ તો ચોરું બનાવી હા ના તો રૂપિયા વાળા નહીં આ તો પૈયા લાગે તાર ખુરશીઓ બધી ઊંધી પાડીને અને આ ગોવા સામ ભાઈ સામ ચલો બોલા સમજી ને એ ના ખાતું ને આ મારો બાબો એવું હા માયક આપડા ચેનો નતો માયક એ તો અકી ઉપર આ બે જણા જે પાવાનું તો ભેટ નહીં પાવાનું તો મને બરોબર આપણે તો હજુ એવડા જ કેવાય હા તો બે ગવર્તી કોઈ ના પકડે બે બાટલો લેતા ઠંડો હે ઠંડો બાટલો લેતા બોતા મેતા મેતા ઘેર આયા
ઓપા એટલા ઘેર આયા અલે, હે. ઓરે, એ ભૂલી જઈએ તા ઘેર આયા તો કેટલા આયા હા ઠંડુ નતું મંગાવ્યું કેટલા ના કાંઈ. એ બરફના ગોગડા લાવ્યો કેટલા હોય બને આપણો થશે ભાઈ, આવા થશે આપણો, હો, ચિંતા ના કરીશું, હવે બનાવી દઈશું બહુ. આ દોત પડી જાય પગાર કેટલો થયો હા? હા મારો 50,000 રૂપિયા. હા હવે ફોન તો 50,000 નો ફોન વાપરું. આઈફોન. કોઈ ના થયો હું કોઈ ના કહેવાય. હા, શું કહેવાય? હા રાણી 70,000 કે હા હા, બોલ ભાઈ, ભાઈ. આ ભણ્યા તે કોઈ નોકરી બોકરી તો પૂછો, પૂછો, એના ચમ પૂછો. આ મારા 50,000 પગાર લાવે, છોકરું બાપનું બાઈક લાવ્યો હોય, ફોન લાવ્યો હોય, અને આમાં પણ આપણને કોઈ ખબર ના પડે યાર. આમાં તો આઈફોન અડધું સફર છે. આવા છોકરું ભણેલું ગણેલું એના બધું વસ્તુ ના બધું લખતો ના બધું લીટો બીટો કરતા. આશા પાછો બાય ફોન આ ચાવી જૂની થોડી કરી તો એને આ બાઈક પેલા ભાઈબંધુ લઈને આવ્યો. પછી સાચું કહી સાચું કહું. હા તમારી શોખ મારું બાઈક. અમારે મન મારી નાખશે ચડી જાય આ બાઈક. આ મનતા. તું આવું ના સોગન ડુહાના ના ખાય, તું તારા ખા પણ ડુહાના સોગન ના ખાય લે. મારું બાઈક મુલો આવે. ટકા ભરી. પગાર કેટલો હતા 70,000. એટલે આ ભાઈ મયંક ના પૂછ્યો ભાઈ. ખોટી વાત. એને 10,000 રૂપિયા પગાર આવે તો આપણા સંડાસ સાફ કરે છે. સંડાસ સાફ નહીં કરતો, આવ્યો સંડાસ સાફ તો. અને રફાવાનો તો પહેલો નંબર આવે. મને અંગાત લઈ જતો હતો. તો હું ના જાઉં. આ જ્યાં મારે પગાર આવેલો તો ભણવા લઈ જતો. એ જેનો તો કાંઈ લઈ જતો તું. જેનો તો વજન નો ખોટ થઈ ગયો મારું નામ તો હતું. બાપા હું સંડાસ સાફ જ કરું. હા 70,000 પગાર અમારો એમાં. અલ્યા હું કીધું ગોવા તારા છોકરાએ શું કીધું લે? બસલો બેઠા રહ્યો આપણું કાઢે આ તો સાચું અલ્યા પણ કે તો ખરા. અગાઉ કીધી. ચાલ નેચો ભોલું કાલે. એ તો કે 70,000 પગાર હે એમની થોડો હશે 70,000 રૂપિયા. અલ્યા પણ ફોનમાં તને કોક કીધું લે ફોનગી. એ તો એવું કીધું કે કોઈ કહેવાનું નહીં મારે નોકરી લાગી છે હા માગે 70,000 પગાર હા ભાઈ નો. હું ઘેર જઈને તમારે વાત કરી. હા કોણ? હેડો તમે હેડવાનું હોય તો ઘેર જવાબ કરજો. કોકને બગાડ છે તમે એવા આયા હતી. બેન બાબા તારા ઘેર. હેડો બાપા. પાછી મળીશું, બરોબર ને? છે બિહાર કે તું પાવ. હા. બે ભાઈ બોલ વાત. બે આવો છો. હેડો બાપા. શું કરે તું? સંડાસ સાફ કરું. સંડાસ સાફ કરું. 70,000 પગાર. શું કરે સંડાસ સાફ કરું બાકી. આપા વાગ્યો ને? તારું ભણતર, તારું દીકરો તું બધા પંદર છે ક્યાં? એ તો મોકલે જ કહેવાય. દુકાન છે મારા રે. હા ખબર નહીં પડતી? દુકાન છે મારવા માંડે તું. બે તું બે. હા ઓકે. આ નેના હતા. હોશિયાર તું હતું. હોશિયાર તું કઈ મારો છોકરો હોશિયાર હે? હતો જ નહીં. હા હા. હા સાચું તો સંડાસ સાફ કરો. અરે આ હું નતો કેતો બાપા તો સંડાસ સાફ કરો. કરવા દે આપણે. હા આપણે હેડ. ના, બે ભગવાન. એ હોય ને ભાઈ. હું હમણાં ફોન કરું તું આવો હજી. જો મારું છોકરો પગાર ખાલી ઇજ્જત મોટા કરી મેં દીધા ઇજ્જત ના પણ 70,000 પગાર નહીં મારો. 70,000 પગાર. તું ઓના પર બીજું તાબુ ભરવાનું આપણે. હું ઓના પર બીજું તાબુ ભરવાનું. કશું નહીં ભરવું એની કાપી તો હા, નાખું ભર નાખી. ભર નાખી આપણે. મારે નહીં. મારે નહીં તું. બધા લઈ જા કે બીજા લઈ જા તું. ક્યાં લઈ જા? બધા મારવાનું હોય બધા. એ તો બધું રાગ રાગ. મારી આબરૂ કાઢી હું આવડો હતો તારા તમન બદલ હોકો થઈ જતો તું તારા છોકરાને ભલે માર્યો પણ તું આ ગામમાં બધી વસ્તી વાતો કરશે ને ખાલી ખોટું તું હું કા પેલી આબરૂ કાઢે તું? કાલે તારા છો બુકવાનું તો કાઢે તાર ઉઠીને તો કિંકે હાલો બોલાડો વિજ્યો કે ઓમ નોકરી જાતો તો રોજ કરતો ભણે તો હું ભણે તો આ હોવા જતો પણ તું આવું બધું સંડાસ નું બંડાસ કહેતો નહીં કે બધું સાફ નકા આખા ગામમાં આબરૂ તો તારી જ આબરૂ. જો આ તારા ઉઠ્યા અને બેઠા રાશિએ અને રાશિ પણ તું ખાલી ખોટું જોવા ના કરી પબ્લિક ને તું
આની તું અત્યારે મસ્તી ચેવી વાતો કરે ખબર? મને કાઢવાનું ના ઉતરો હતું. અરે ના ઉતરે પણ હવે નોકરી કે હવે મળી આઈને ઉતારતા. એવી? ઓય હવે ના, કાલથી નહીં મૂકો. હા તો ના મૂકતો પણ તું આવી વસ્તી એ બાપા એક જો લવડી કરી આગળ ખોટું જોવાના દે તું વાતું ના કરતો ભાઈ. મારું હોશિયાર હતું પેલું ફૂટ હતું બીજો મારું હોશિયાર થઈ ગયું ના મારો ભણી ભણી સારા ટકા લાવતો હતો મને તો એમ થતું હતું કે જબરજસ્ત ભણશે જે સંડા સાફ કર્યો છે મને ના હોય તો ચરામ મોકલી દેવો પડશે આખો ચરો સાફ કરી નાખો પૂછી બાપા બાપા પૂછી હા પૂછી તું તો કે બેવા જોતા ચી ટોપી એ રહી મયંક આવ ને તમે બેહીએ પેલું બધું સંડા સાફ કરી દીધું બધા ના કરાય વિશે પૂરા હસી આવવાનું બોલ આપડે જો મેં ઘર બનાવવા આલ્યું બરોબર તને બતાવી દઉં હવે કાં કે તું હવે પોત પછી કમાવા માંડ્યો બરોબર એટલે આપણે જોતાઈએ આપડે તું એક ઘર કોન્ટ્રાક્ટ આલ્યો નહીં પણ હલાવડાવજો તું જોડી દે બહુ મને એનું ઘર બનાવવાનું આપણે એ ઘર બનાવવાનું હે તે તને કહું એટલે તારે જોડી દે તારે જેવું બનાવડાવું એવું બનાવે બરોબર તેના મેં બનાવો કે તારે જે ધાપા વાળું બનાવવું હોય તો બનાવવાનું તો મજબૂત બનાવવાનું પૈસા લેવા કમાઈએ હવે તું બેઠો હવે પોત પછી તું કમાઈને લાવવા માંડ્યો હવે મારે જોવું નહીં પડે બહુ જતા નહીં ને ના હું ચોય નહીં જતો તો આપણે ચો જાય મારે એવો થતું નહીં બહુ મારો ઘર તો ખાસે આવી ગયું હા એટલે હવે તારા આટલે તારા જોડી રહીને તું કરિયર હારા બનાવે લેતા મજૂરી કોઈ હે નહીં ના કોઈ નહીં આ પાણી ઠોસતો તું આગળ આગળ હવે ખેતરનું કામ થતું નહીં મારે બનાવે હવે આટલે તારે જે બનાવવું હોય એ બનાવે તું હું પેલા ભાઈબંધને ફોન કરું હા કર તાર કોન્ટ્રાક્ટર હવે આ બધું તારે જ કરવાનું હતું ભાઈ કારણ કે એનું કામ કાલે હાડું પોત પછી હવે કમાવા માંડે એટલે મારે જોવું નહીં પડે તું બનાય બરોબર હવે આ તારે જ કરવાનું ફોન કરી દે હેલો ચો હતો એટલે આ એક કામ હતું આપણે ઘરનું કામ ચાલુ અધૂરું હતું એ ભાઈને તો પૈસા નહીં આલે આપણે તો એ કોન્ટ્રાક્ટ તને આલવું હોવો ઘરનું તો તું આવી જાય ને આપણા ઘરના હોમ જ એક્સેટ નેળવી પડે એ જગ્યાએ એ કર જ છું હું મારા બાપો બે જણા પૈસા તને એડવાન્સ તો તને આલી દઉં બરાબર જો કમ્પ્લીટ ખાલી મજૂર લાવવાને એ હારું યાર મને કને આવીને ફોન કર હા એટલે મને ક્યાં હા તું આ બાદ આવજે શું જીત્યો હા માટી કેટલી જાતે માટી અમે પૂરણ તો કરાવવું પડશે હા ત્યાં કોઈ તડકા જતા ને આ તો નખાઈ જાય તેમાં તો હા એ તો કાલે બોલાવી દઈએ યાર ચલો ભાઈ આવો સારું મને ફોન કરે કે આવું એટલે તમે ફોન કરો રોડ ઉપર આવો હા અને અમે તમારે તાજી મજૂરી કરવાની શાંતિ ઘેર બે ઓટો મારવો તો માલ લેવાનો હા બરાબર મજૂરી હા ના ચા પાણી જે હોય એ કરાવી દેવાનું હા બરાબર ને હવે આવે એટલે હું જઉં હા હવે હું એને લેતા આવતો હા લેતા કહું ભાડા બની જાય વસ્તુ બનાવજો વસ્તુ તો બનાવવાનું ચક્કર આવે બસ તાપું બાપા આપણો વિભાન હા હા ભાઈ આવ્યું કોમ કરી દીધું તો કોઈ વ્યવસ્થિત હોય મજૂર બજૂર બરાબર તો એક ભાગમાં એક કર્યો હ હા તો એને બોલાવી દેજો કારણ કે એક ભાઈને આલે તો કામ અધૂરું રાખી ગયો બરાબર ને કોમ નતો હારું કોમ નતો કરતો
તે મૂકો કો ભાઈ હવે તારે થાય એટલું કર ને રવા દે પછી યાર તું આવું મારે પછી બધું બધું એક તો મટીરિયલ મજૂરી પડી રહે. આ તે અમારા ભાગમાં એક કર્યો અને અમે પૂછી ગઈ કશો હતો હો ભાઈ તમારા છોકરાને કેવું અમે હા કહીએ? એ તો પૈસાની ટેન્શન ના લે, પૈસા તને મળી જાય. આ લે તાર. તું કાલ આવી જા બરાબર, કામ ચાલુ કરે. હાલ લે બાબા, કાલે કામ ચાલુ થઈ જાય આપણે. હા બરાબર, કામ આપણે- પતી જાય એટલે હું જવાનું તો પાછો. હા હા બરાબર, ઘર રેડી થઈ જાય પછી હા પણ આટલું ઘર બનાવીને જજે હો બા હાલે, ના બા જવું ના પડે કપા બાબા, મારે વિશ્વાસ બેહવાનું નહીં તો હોય સોયલા તો બેહવાનું વાંધો નહીં. તમે એસી બેસી ના ખાઈ આલે, ટેન્શન ના ના એવું આપડે ઠંડા નહીં આપડે લેબડું બેબડું કોક ના, આવજે પાહો જિંદગી તડકાવ્યા હોય તો ઠંડા બે હો. હા ચાલો શું કે હલો ચલાવ વિદ્યા આવો હે ગેટ પર આવો ક્યારે કામ કેવું મોટું પાકું. તો મોટી પાર્ટી યાર તમારા પ્રતાપે અમારો ધંધો ચાલે આપણે એક ઘર બનાવવાનું છે પંચાયત લઈને આવ્યો કનું આપણે અશાભાઈ કોણ મારો જે રખેલ કર્યો એનો પગારદાર થઈ ગયો. તો તમે એવું કરતા હતા એટલે હવે બેકાત જ બનતા હતા યાર, તો પણ એને મને રખેલ કરી નાખ્યો. એવું ઓવો યાર, મારા હતા કર્યા કપલ ઉપર. તો અત્યારે તો ધાબુ ભરાય છે ઓવો યાર, તમે આવશો કામ કોમ આવું નેડો તો ભાવ કેટલો કીધો હો? પૈસા તો જોવું નહીં પડે એટલો વધારે છોકરો જ કમાય ઈવન 50,000 વધારે જ કહેતી. તો વાત તો લાખ કે એવું છે તો હા ઈવન છોકરો બહુ કમાય સારું હેડો જવું મળી ના કે ના મારે મળી જઈએ લેણો જતા હેડો એમ ભેગા થઈને આવ્યા. દોહબાન જરૂરી વાત હે. ઓવો કરી કેવી? કેમ ગયા? બોલાતા આવો. ના હોય આનું એવાનું કાર્ય કોમ રાખ્યું આપણે. તમે નોકરી તો બંધ કરાવી એટલે યાર નોકરી બંધ કરાવી એટલે કાર્ય કોમ તારે જવાનું ને આપણે બેના તું આટલી ઉંમરે મને જીવવા નહીં દે એવું લાગ્યું. મારી 500 રૂપિયા છે, તમારે 300 દાડાની 800 રૂપિયા જેટલી થઈ. તારી હારી 500 મારી 300. કેમ એવું બેબન નહીં તો એમાં નેચર હું તમાર સાહેબ પણ હું તાર બાપો થઉં લે ભરતી તો ના ધરાય. એકમ બાપાને શરમ ના રાખાય એકમ ફોર્મ પર અમારે કરવું તો પડશે ને તારું કરશે. મને રખાય કરે ને હું પહાડ દઈ ગયા તારે જો આગળ જે ડિસિઝન હોય ને મને કે કાલ અમે આવી છીએ એને કાલ આવું ને કાલ આવી કેટલા વાગે આવશો કાલ સવારે વહેલા હારા પહોંચી આવી હારા પહોંચી ઉઠશે હારા પહોંચે તો પેલું તું સાત કરવા જતો તો એક જ જવાનું હજુ હારા પહોંચે હું સંડાસ જવાનું પણ એ તો હવે નહીં જવું કાલ સવારે કાલ સવારે જ નતા કાલે 8 વાગે લવરો તું તે ઉભા થશે ને તમે વહેલા હા 4 વાગે પહોંચાઈ જજો એટલે સંડાસ પતા જઈને હારા પહોંચે ખાટાવાળા થઈ હું નાસ્તો પણ ખાવા બનાવજો બા મને કઈ દઉં કાના કહું આજે તું વહેલો ઉઠીને બનાવી દીધો તો મને શું આવડે બનાવતા હા મને શું આવડે મને આવડતું નહીં ને આ ડોસી જતી રહી ને તાંડો આવ્યો પબ્લિક ગયું શું પબ્લિક ગયું હા તું એટલે તને તો હા હું આને બેસતા હું કઈ કરજે હા પણ બીજી આવું સવારે તૈયાર થઈ જજો ઈ તો ઉપરાય ઉપરાય મારી નાખશે કુ આવ્યો આટલી જિંદગી રહી આટલી કરી નાખી
ગાડી આપણું કોમ સારી વાત છે ને તમે ભાઈ શું કરાય યાર દાઢી આયો હોય હારી ને કોન્ટ્રાક્ટ લીધો મી હા તાન હું હાર બેઠ કારીગર આઈ ગયા ઓહો હાર આયા કારીગર સોંપું બરોબર કાલ મારા બાપાને બે આપવાના મારા બાપાને 300 રૂપિયા વાંચી લાવવાનો હા લ્યો જો હારું હારું અંકી અમે નોકરી કરી દસ ચા પાણી હારી કરાવજો છોકરો હા ઠંડુ એ પણ ગરમે પણ તું તમે પણ આ કોણ કામ ચાલુ ફટાફટ કર? કરજો હો કાલ ફટાફટ સવારે લાગજો ઉતાવળ 5 વાગે. કરજો જેમ બને તો માટી ભરાઈ ગઈ છે તઈને મારે બધા કડિયા હોમાં પડે આ તમે હવે કોક દાદર કરજો હો હા. કયા જોડી રહીને તું જોડી રહીને બનાવીને કહી દેજો હો. ભાઈને જવાબદારી લીધી આ કોમ કમ્પ્લીટ સીનું. હું ઘેર જવતા હો હવે. પૈસા બાપા હાલ નહીં કઈ હાલ નહીં એ બધું તારા કરવાનું ભાઈ હો તને આ તને હું પ્યું ઘર જો. ક્યાં જો આડો તા હું આવું પૈસા હું તમને કાલ કઈ આલું બરાબર મારા કામ પૈસા એમ ના મળે પૈસા માં કોન્ટ્રાક્ટ ને પેલા ચાલવા પડે તો સીતાભાઈ તમારે તે પૂછી લેજો તમે સારું બરાબર લે કાલથી કોમ કાલથી કોમ કોઈ આવી જવું જો બે જણા આવી જશે લે તમે મેહુલભાઈ હા ભાઈ મળી લે